બેટા આજે હું તમને લોકોને ટોપ 5 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે ગુજરાતની છે જેમાં તમારે લોકોએ ટાર્ગેટ કરવો જોઈએ એડમિશન માટે, જ્યાં આગળ પ્લેસમેન્ટ બહુ સરસ થાય છે એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વિશે હું વાત કરીશ. અને જો તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ 2026ની બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન, ગુજકેટની, જેડબલની અમારી સાથે કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે અને ત્યાં લખવાનું છે બોર્ડ 2026, રાઈટ. સૌથી પહેલી સૌથી ફર્સ્ટ જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કહેવાય એ છે એલડી કોલેજ, જે અમદાવાદમાં આવી છે. જો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમે જેડબલઈ મેન્સ થ્રુ પણ એડમિશન લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમે લોકો એડમિશન લઈ શકો છો. એલડીમાં અને એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજો એમાં 5% સીટ્સ જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે અને 95% સીટ્સ જે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે. પહેલી કોલેજ મેં તમને કીધી એલડી. બીજા નંબરે જે કોલેજ આવે ગવર્મેન્ટમાં એ આપણે કહી શકીએ ડીડીયુ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોલેજ છે, તો ડીડીયુ તમે લોકો ગણી શકો છો. ત્રીજા નંબરે તમે લોકો ગણી શકો છો એમએસયુ. ચોથા નંબરે તમે લોકો ગણી શકો છો વીજીસી, જે ચાંદખેડામાં આવી છે, એમએસયુ બરોડામાં આવી છે. અને પાંચમા નંબરે બીવીએમ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જે આણંદમાં આવેલી કોલેજ છે. તો આ 5 કોલેજ જે ટોપ 5 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કહેવાય, જેમાં તમારે એડમિશન લેવું હોય તો 95% ઉપર તમારે માર્ક્સ લાવવા પડે અને તમારું જે ત્યાં આગળ પ્લેસમેન્ટ થાય છે એ પ્લેસમેન્ટ ખૂબ જ સારું થાય છે. અને ફીઝ જોવા જઈએ તો બોયઝ માટે વર્ષની 1500 રૂપિયા ફીસ છે, ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, રાઈટ. તો ફટાફટ પ્રિપેરેશન કરો, મહેનત કરો, તો 5 કોલેજમાં તમારું એડમિશન થાય.